બનાસકાંઠા જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદથી સ્થાનિક નદી નાળા અને ડેમમાં નવા નીરની ભરપૂર આવક થઈ। આલવાડામાં સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। ડીસા તાલુકાના બાઈવાડા ગામમાં જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। શાળા, ડેરી અને રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા તમામ રસ્તાઓ જળમગ્ન થયા। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોની અવરજવર પણ કરાઈ બંધ। અનેક રજૂઆત છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થતી હોવાનો સ્થાનિકોનો આરોપ। ધોધમાર વરસાદથી બનાસ ડેરીએ જળસંચય માટે બનાવેલ તળાવો ઓવરફ્લો થયા। દાંતીવાડા તાલુકામાં બનાવેલા વેલાવાસ મહાદેવિયા તળાવ, ધાનેરી ટેબાવાળુ તળાવ, ફતેપુરા બોરિયા તળાવ, રાણી ટૂંક તળાવ, ચોંડુગીરી તળાવ સહિતના તળાવો ઓવરફ્લો થયા। પીએમ મોદીના આહવાન થકી બનાસ ડેરીએ જિલ્લામાં જળસંચય માટે જનભાગીદારીથી બનાવ્યા છે 325 તળાવો। ધાનેરાના માલોતરા નજીક પસાર થતી રેલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। રેલ નદીમાં નવા નીરની ભરપૂર આવકથી માલોતરા ગામના તળાવો પણ છલોછલ થયા। તળાવ છલોછલ થતાં ખેડૂતો અને ગ્રામજનોમાં પણ ખુશી જોવા મળી। ધોધમાર વરસાદ વરસતા દાંતીવાડા અને સીપુ ડેમની જળસપાટી વધી। દાંતીવાડા ડેમમાં 9760 ક્યુસેક પાણીની આવક થતાં જળસપાટી 562.79 ફૂટ પર પહોંચી, જ્યારે સીપુ ડેમમાં 3246 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટી 572.77 ફૂટ પર પહોંચી।